તળાજા શહેરમાં સોની દંપતી હત્યા કેસના આરોપી પુત્રવધુ અને રાજકોટ વિસાવદનના 2 યુવાનો પૈકીના પોલીસ કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓ પાસે પોલીસ કાફલો, એફએસએલ ટીમ અને સરકારી પંચોની રૂબરૂમાં પોલીસ ઓફિસરની હાજરીમાં પોલીસ સ્ટેશનથી નીકળ્યા ત્યારથી તે છેક હત્યારાઓએ કયો પ્લાન ઘડ્યો હતો, કઈ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો, હત્યારા કઈ રીતે ક્યાં આવ્યા, કોનો શું રોલ હતો, તે બધી જ બાબતોને રિહર્સલ ઓન કેમેરા કરવામાં આવ્યું હતું. જેમાં ઠંડે કલેજે પુત્રવધુએ જ પથારીમાં સૂતેલા સસરાની બાદમાં બાથરૂમમાંથી બહાર કાઢી સાસુની દોરી વડે ગળું દબાવી હત્યા કર્યાનો ખુલાસો કર્યો છે. જ્યારે માતા પિતાની હત્યાનો ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો ત્યારે પુરાવાનો નાશ કરવા માટે બંને પર પેટ્રોલ છાંટી આગને હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે કંસ કરતાંય કપાતર પુત્ર મિત્રો સાથે બરફના ગોળા અને ચાની સુસ્કીઓ લગાવી રહ્યો હતો. દ્વારપર યુગના પુત્ર કંસ એ તો પોતાની રાજગાદી માટે પિતાને કારાગૃહમાં નાખ્યા હતા, પરંતુ કળિયુગનો કંસ તો દ્વારપુર યુગના કંસને પણ શરમ આવે તેવી રૂપિયા, મિલકત અને ઘરેણા માટે પત્નીએ ઘડેલા મા બાપની હત્યામાં સામેલ થઈને ભાડૂતી ગુંડાઓ બોલાવી ને બંનેને મોતને ઘાટ ઉતારી દીધા છે. કોર્ટમાં સજ્જડ પુરાવા માટે તળાજા પોલીસ દ્વારા સોની દંપતીની હત્યાનું રિહર્સલ ઓન કેમેરા સાથે કરવામાં આવ્યું હતું, જેને લઈને ઘરમાં હત્યા થઈ તે ઘરનું નામ છે શ્રી કૃષ્ણકુંજ. આજ કૃષ્ણકુંજમાં જન્મીને પિતા કિશોરભાઈ અને માતા રેખાબેનના વહાલ પ્રેમ સાથે મોટો થયો. 4 બહેનો વચ્ચે વિમલ એક જ ભાઈ હોય. અતિ લાડકોડમાં મોટો થયો. જીવનમાં કોઈને ગાળ નહીં આપી હોય તે વિમલીએ લગ્ન કરીને આર્થિક રીતે દેવું કરવામાં, માતા પિતા સાથે રૂપિયાના મામલે ઝઘડો કરવામાં અને છેલ્લે મોતને ઘાટ ઉતારવામાં કંઈ જ બાકી રાખ્યું નહીં. જેથી અહીં શબ્દો સાંભળવા મળ્યા કે કૃષ્ણકુંજમાં કંસ પેદા થયો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પુત્રવધુ હેતલીએ રાજકોટ વિસાવદરથી આવેલા ભાડૂતી ગુંડાઓ મુનીર, હમીદ, બલોચ, આમિર ખાન, આદમ ખાન, લોધી પઠાણને કઈ રીતે પ્રવેશ આપ્યો ત્યારથી લઈ રિહર્સલ કરતા પોલીસ સરકારી 2 પંચો એફએસએલ અધિકારીને સ્ટાઇલ સાથે જ્યાં સાસુ સસરા સૂતા હતા ત્યાં જઈ સાસુને મને પેટમાં દુખે છે, કાફી આપો તેમ કહી જગાડ્યા હતા. સાસુને વોશરૂમ લઈ જઈ બાથરૂમનું બારણું બંધ કરી પથારીમાં સૂતેલા કિશોરભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી. ભાડૂતી હત્યારાઓ ગળા પર સી દબાવવા માટે સાથે લાવેલ દોરી વડે સસરાની ગળાપસી દબાવી હતી. એ સમયે ભાડૂતી હત્યારાઓએ કિશોરભાઈના પગ પકડી રાખ્યા હતા. લગભગ 65 મિનિટમાં કિશોરભાઈએ અંતિમ શ્વાસ ગણી લીધા હતા. બાદ રેખાબેનને બાથરૂમમાંથી બહાર કાઢી રૂમમાં લઈ જઈ ગળું દબાવી પસાડી દીધા હતા. તેમની ઉપર જ બેસી જઈ ગળા ફરતે દોરી વીંટાળી દીધી હતી અને હત્યા કરી નિપજાવી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે પાપા કરતાં મમ્મીને મરતા વધારે સમય થયો હતો. બાદ રેખાબેનને પતિ કિશોરભાઈ પાસે સુવરાવી ભાડૂતી હત્યારાઓ સાથે બોટલમાં લાવેલ પેટ્રોલ બંને ઉપર છાંટીને આગને હવાલે કરી દીધા હતા. બાદ ભાડૂતી હત્યારાઓ રફુચક્કર થઈ ગયા હતા. આ સમય દરમિયાન 3 મિત્રો સાથે પુત્ર વિમલ ત્રાપજ ગામે ગોળા ડીશ ખાતો હતો અને બાદમાં ધારડી ગામે ચાની સુસ્કીઓ લગાવતો હતો. માતા પિતાની હત્યા થયાના પત્નીના ફોનની રાહ જોઈ રહ્યો હતો. છેલ્લે દીકરીએ ઘરમાં ધુમાડા બળવાની વાસ આવે છે તેમ કહી ફોન કરતા વિમલને લાગ્યું કે પ્લાન સક્સેસ છે. હવે છેલ્લે રોલ પોતાને ભજવવાનો બાકી હતો. ત્યારે તેણે મિત્રોને કહ્યું ઘરે આગ લાગી છે. મિત્રોને જ ઘરમાં મોકલ્યા, પાણી છટાવ્યું અને ફાયરને જાણ પણ મિત્રો દ્વારા જ કરાવી. અને આવી રીતે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેમને નિહાળવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા.